નમસ્કાર દર્શક મિત્રો, હું શ્રી રૂપાલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શ્રી બનાસકાંઠા આજરા પટેલ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત એનપી પટેલ આર્ટ્સ કોલેજ પાલનપુરના એનએસએસ દ્વારા થરાદ તાલુકાના આસોદર ગામમાં ખાસ શિબિર 19/12/2023 થી 25/12/2023 સુધી યોજવામાં આવી હતી. જેમાં શિબિરાર્થીઓ દ્વારા ગામમાં સફાઈ, સાક્ષરતા, અંધશ્રદ્ધા નિવારણ પર નરેશભાઈ ચૌધરીનું વ્યાખ્યાન, પ્રાકૃતિક ખેતી પર આસિસ્ટન્ટ પ્રોફેસર મુકેશભાઈ ચૌધરીનું વ્યાખ્યાન, સાંસ્કૃતિક કાર્યક્રમો, વૃક્ષારોપણ વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. વિશેષમાં ગામમાં પશુ સારવાર અને પશુ સંવર્ધન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત આસોદર પીએચસી સેન્ટર અને થરાદ પીએચસી સેન્ટર જયપાલસિંહ પરમારના સહયોગથી જે ગામના લોકો આયુષ્યમાન કાર્ડથી વંચિત છે તે લોકોને આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા. સમગ્ર શિબિર દરમિયાન ગામના સરપંચ, પ્રાથમિક શાળાના શિક્ષકગણ, વાલીગણ, ગામના વિવિધ હોદ્દેદારો તથા ગ્રામજનોનો સહયોગ ખૂબ સારો રહ્યો હતો. સાથે મહંત શ્રી રેવાપુરી મહારાજના આશીર્વાદ દરેક શિબિરાર્થી પર રહ્યા હતા. સમગ્ર શિબિરનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર આકૃતિ પંચાલ અને પ્રાધ્યાપક એકતાબેન ચૌધરી દ્વારા આચાર્ય ડોક્ટર મનીષાબેન પટેલની પ્રેરણા અને સહયોગથી કરવામાં આવ્યું હતું.